અને પુરુષોને નજર લાગતી જ નથી, પુરુષોને નજર ના લાગે એના માટે કશું કરવું જ નથી પડતું. એનું કારણ ખબર છે? એનું એક જ કારણ છે, પુરુષ પેદો હતો ને ત્યારથી ભગવાને એને છે ને નીચે 2 લીંબુ ને 1 મરચું બાંધી આપેલા કે 2 લીંબુ ને 1 મરચું છે બેટા, જલસા કરજા, તને લાઈફ ટાઈમ કોઈ નજર નહીં લાગે, જલસા કર. એટલે પુરુષોને આવું કશું કરવું જ નથી પડતું. This is one of the top 10. એક ભાઈ ઘેર આવીને જમવા બેઠા, ભાણું પીરસે ને બૈરીએ રોટલીનું બટકું તોડીને દાળમાં નાખ્યું તો વાળના ગુચ્છા નીકળ્યા, શાકમાં નાખ્યું તો વાળના ઝુમખા નીકળ્યા. એટલે બગડો ની બેરી પર કે સ્ટુપિડ, એકાદ વાર કોક વાર આવે તો હું લેટ ગો કરી લઉં, ચલાવી લઉં. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આટલા બધા વાળ ક્યાંથી આયા? અને એ વાઈફ કે બહારથી ઉડીને નથી આયા. અરે ક્યાંથી આયા એ કે એમાં નીચેથી કાપીને નાખ્યા. કે ભાન પડે છે બેન્ચો, તાર નીચેનો વાળ કાપીને મારા ખાવાના ના ખાય? અને વાઈફ કે કેમ ના ખાય? છેલ્લા અઠવાડિયાથી ખાવા બે છો ને પહેલા કોળી એવું જ બોલો છો, આમાં તો જોંટનો સ્વાદ નહીં, આમાં તો જોંટનો સ્વાદ નહીં. આજે હાલી જ દીધો કે કાલથી એ મગજમારી જ નહીં, એ સાંભળો જાતનો સ્વાદ, જાતનો સ્વાદ. એક છોકરાના બાપને ચોટતા જોઈ ગયો, એને ખબર નહીં પડે બાપા શું કરે છે. તેને બાપાને ઇનોસન્ટલી પૂછ્યું, પપ્પા પપ્પા આ શું કરો છો? બાપાને દુકાને ક્યાં સીધું શીખવાડ્યું કે તારી મમ્મી ગેસ પૂરું છું, કે તારી મમ્મીમાં પેટ્રોલ પૂરું છું. છોકરા કે પપ્પા મમ્મીની એવરેજ ચેક કરાવો, બપોર તો બાજુવાળા અંકલ પૂરીને ગયા છે. એક છોકરાના બાપ જોડે રોડ પર ચાલતો ચાલતો જતો તો કૂતરો ને કૂતરી ચોંટેલા. નાનો છોકરો 10-12 વર્ષનો. તો છોકરો પપ્પા કે પપ્પા કૂતરો રોડ ઉપર કૂતરીને શું કરે છે? એને તો કાના ના શીખવાડે હતા કે બેટા કૂતરો છે ને એ કૂતરીને રોડ ઉપર કેવી રીતે ચાલવું એ શીખવાડે છે. એ છોકરો ગુસ્સે થઈ કે પપ્પા પણ એમાં ચોદવાની ક્યાં જરૂર છે આ બધી? એક બાવો ભીખ માંગતા માંગતા રાનના ઘરમાં ઘૂસી ગયો. હવે એને ખબર નહીં આ રાનનું ઘર છે, તો બધાને ઘેર જઈને બોલે એમ બોલે, ભિક્ષાન દેહી માતા, ભિક્ષાન દેહી માતા. પેલે તો રાણ દર્દીને ઘાઘરો ઊંચો કર્યો. એટલે બાવો નીચે જઈને કે ઓહો નહીં માતા, નહીં માતા. फिर राण के पूरे गांव का माता है, तेरा क्यों नहीं माता? अमेरिका एक नंबरનો ચોદકણીયો દેશ છે. ચોદવાની પહેલી ગોળી વર્લ્ડ લેવલે અહીંયા શોધાયેલી 7 વર્ષ પહેલા. વાયગ્રા, નવી વાયગ્રા તો ઘણા ચોદવો તો ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા, ગમે ત્યાં ચાન્સ મળે તો ચડી ગયા. ન્યુયોર્ક ન્યૂ જર્સીમાં એક છોકરાએ, એક પુરુષે ખિસ્સામાં 2 વાયગ્રા ને થોડું પરચુરણ લઈને નીકળેલો ટોલ રોડ ઉપર. ટોલ બૂથ આવ્યો તો એને ગાડી ઉભી રાખીને પેલી બાસ્કેટમાં 35 સેન્ટ નાખવાના હતા. તો નાખવા ગયો તું ઉતાળમાં 2 વાયગ્રાઈ ગઈ. બેન્ચો પેલો દંડો ઊંચો થઈ ગયો, બીજી 40 ગાડીઓ ગઈ એની પાછળ. વર્ષનો ડોહો જઈને ડોક્ટરને કે અડધી વાયગ્રા હાલ. અડધી વાયગ્રા. ડોક્ટર કે ભાન પડે ડોહા શું માગો છો? આ ઉંમર છે વાયગ્રા માગવાની? આ ઉંમર તો પ્રભુ ભક્તિમાં દાન આપો, મંદિરમાં જાઓ, આશ્રમમાં બેહો, અને તમે શું માનો છો અડધી વાયગ્રાની ડોહા કોઈ અસર ના થાય? ડોહા કે ચુદ્યા તું સમજે છે ને એવી અસર કરવી એ નહીં. તો અડધી વાયગ્રા હાલ, તા થોડું ઊંચું થાય તો પેશાબ કરતા ધોતિયું પલળે નહીં. અને સૌરાષ્ટ્રમાં એક બાપુ એક ખિસ્સામાં હનુમાન ચાલીસા ને એક ખિસ્સામાં કોન્ડમ રાખીને ફરે. એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ. તે એક જણે કીધું બાપુ આવું કેવું કોમ્બિનેશન? એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ.
બાપુ કે ભૂત અને ચૂતના કાંઈ ઠેકાણા નહીં, એ ગમે ત્યાં મળી જાય. કામ લાગે કે બે હોય તો. અને એક ગામ એક ચોતકણીઓ, ખૂબ ચોતકણીઓ, આખા ગામમાં બધે ચોદી આવેલો, ગામમાં કોઈ ઘર બાકી નહીં. હવે માણસ મરી ગયો ને તને લોડું ઉભું રહી ગયું. ડોક્ટર કે તમારા વાઈફ, તમારા હસબન્ડ ગુજરી ગયા છે. અને વાઈફને કીધું કે તમારા હસબન્ડ ગુજરી ગયા છે, એમનું લોડું ઉભું રહી ગયું છે, શું કરીએ? તો કે કાપીને એની ગાળમાં ગાળ દો. ડોક્ટર કે આ કાપીને એની ગાળમાં ગાળ દો. તો કે તમારા વાઈફથી ને આવું બોલો છો? તો કે ના, ખોટું કશું નથી બોલતી, આખા ગામમાં એક જ જગ્યા વિશે જાય નથી ગયું. એટલે એને અફસોસ ના રહે કે આ જગ્યા હું નથી ગયું. બે બહેનો હતી, બે બહેનો. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. બહુ સરસ જોક છે. મને થોડું પાણી પીવું છે. નહીં એ કે સેકન્ડ સેશનમાં એટલું બધું પી ગયા હોય કે જોક પૂરો થાય પેલા એનો એન્ડ ભૂલી ગયો હોય, એટલે જોકની માં ચોદાઈ જાય. એટલે આ જસ્ટ તમને હું હિન્ટ આપું છું, તમે પીઓ, મજાની વાત છે, પણ લિમિટમાં પીજો. એમ કોઈનું નાક ના ઉજાડી દેતા ઘેર જઈને. આપણે જે લોકોને ડ્રિંક લેવું હોય એના માટે આપણે એક વસ્તુ નક્કી કરીએ. હમણાં અત્યારે તો જે ઉભા થયા છે લઈને બેસી જાય, પછી આપણે એવું નક્કી કરીએ કે 10 જોક થાય અને બધા ડ્રિંક લેવા જવાનો. બરાબર ને? એટલે શું છે કે બહુ પ્રોગ્રામ ડિસ્ટર્બ ના થાય, એમાં પ્રોગ્રામની કન્ટિન્યુટી તૂટી જાય ને. યસ, उम्र दराज मांग कर लाए थे 4 दिन, 2 आरज़ू में कट गए 2 इंतजार में. All set for another half an hour. No more drink. મૂતરવું હોય તો એ ઉભા ના થતા, પીવું હોય તો ઉભા ના થતા. હમણાં એક જણે કે હું ભૂલથી લેડીઝ મૂતરી આવે. મું કુછ ચોદ્યા ખબર કેવી રીતે પડી લેડીઝ મૂતરી હતી? પેલો કે ગંદી ગાળો નીચે લખેલી હતી. એક કાકા ટ્રેનમાં બેઠેલા ઉપરના પાટિયા ઉપર. અમદાવાદનો કાકો હતો, બોમ્બે જતો હતો, ઉપરના પાટિયા ઉતરેલો. નીચે કોઈ 2 છોકરીઓ બેઠેલી, એમાં એક અમદાવાદની બીજી સામેવાળી બોમ્બેની, બંને એકબીજાને ઓળખી ગઈ. તો પેલી અમદાવાદવાળી બોમ્બેને કે બોમ્બેવાળીને કે તું ક્યાં છું? પેલી કે હું તો બોમ્બે સેટ થઈ. પેલી કે તું? તો કે હું તો અમદાવાદમાં જ છું. હવે જે બોમ્બેવાળી હતી ને એના ગળામાં સરસ ડાયમંડનો નેકલેસ હતો. તો પેલું પૂછ્યું કે આ નેકલેસ તારા ગળામાં છે ડાયમંડનો છે? તો કે હા. એટલે સાચા ડાયમંડ છે? કે હા સાચા ડાયમંડ. કે કેટલાનો છે? તો કે 30,000નો. 30,000નો હાર ત્યાં લીધો? તો કે ના હોતું હશે. કે બોમ્બેમાં તો હીરાનો વેપારી કેટલા બધા. એક વેપારીને એક રાતમાં એવો ખુશ કરી દીધો તો એને હાર આલી દીધો. તો પેલી અફસોસ કરવા માંડી કે તમારા બોમ્બેમાં તો એવા હીરા